આવતીકાલે સુરેન્દ્રનગરના અને મોરબીના ખેડૂતો દ્વારા જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એ જ મુદ્દાને લઈને આખી એક ટ્રેક્ટર રેલી થવાની છે. આ સમગ્ર જે વિરોધ પ્રદર્શન થવાનું છે, ટ્રેક્ટર રેલી થવાની છે, એની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, દરેક લોકો હાજર રહેવાના છે. આખો આ મામલો શું છે, આ ટ્રેક્ટર રેલીને કારણે કેટલી અસર થવાની છે, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારની હાલની શું છે, એ જ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે. અને અત્યારે હાલ મારી સાથે ખેડૂત પોથીના એડિટર વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આભાર બેન. વિનોદભાઈ, શું કહેશો? આની પહેલા પણ આપણે આ વિષયને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી છે. એક તરફ ખેડૂતો છે, એ લોકોની સામે અત્યાચાર વધી રહ્યા છે. પોલીસ છે, એ પણ અત્યારે હાલ ક્યાંક ખેડૂતોની સામે પડી રહી છે. એવામાં હવે 15 તારીખે એટલે કે આવતીકાલે એક ટ્રેક્ટર રેલી થવાની છે. અત્યારથી જ સુરેન્દ્રનગર અને મોરબીથી ખેડૂતો છે, એ લોકો રવાના થઈ ગયા છે. તમે કઈ રીતે જુઓ છો સૌથી પહેલા તો આ ટ્રેક્ટર રેલીને? બેન, આવતીકાલની જે ટ્રેક્ટર રેલી છે ને, એ ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી રેલી સાબિત થશે. જો આ રેલીમાં ધાર્યા પ્રમાણે ખેડૂતો આવ્યા તો સરકારને ખેડૂતોની તાકાત ખબર પડશે અને કોઈ પણ રીતે આ ટ્રેક્ટર રેલીને નિષ્ફળ બનાવવામાં સરકાર સફળ રહી અથવા તો ખેડૂતો ઉત્સાહભેર ન જોડાયા તો ગુજરાતના ખેડૂતો અત્યારે જે ભોગવી રહ્યા છે એના કરતા વધારે યાતનાઓ ભોગવવા માટે પણ તૈયારી રાખી લેવી પડશે. કારણ કે જે ખેડૂતોના મતથી સરકારો બની છે એ ખેડૂતોની અત્યારે શું ગુજરાતમાં હાલત છે તે મેં બધાએ કવર કર્યું છે અને ખેડૂતોએ તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડ્યા છે. કાલે હું જેતપર હતો, મોરબીનું જેતપર, જ્યાં છેલ્લા 7-8 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યાં એક ખેડૂતની વાત મને ખૂબ ગમી. મેં એમને પ્રશ્ન કર્યો કે ભાઈ, ખેડૂતોની આ હાલત છે એના પાછળ કોણ જવાબદાર છે? એને સરસ કહ્યું કે સાહેબ, એના માટે ખેડૂતો જ જવાબદાર છે. કારણ કે તમે સૌથી મોટો વર્ગ ગણો, સૌથી મોટો સમાજ ગણો કે સૌથી મોટી તાકાત ગણો, એ તમે ખેડૂત સમાજ છો. પણ જ્યારે તમારે તમારી તાકાત બતાવવાની હોય ત્યારે ખેડૂત સમાજમાંથી વિવિધ જ્ઞાતિ અને જાતિના વાડાઓમાં વહેંચાઈ જાય છે. પોતાના પ્રશ્નો બાજુવાળાના ખેતરમાંથી લાઈન નીકળે છે, મારે શું? એટલે આપણે અગાઉ પણ કદાચ તમને મેં કીધું હતું કે મારું શું ને મારે શું માંથી બહાર આવી અને આ અમારું છે ને અમારે આના માટે લડવાનું છે, એ ભાવના જો ખેડૂતોમાં જાગૃત થશે તો આવતીકાલની રેલી ખેડૂતો માટે નવો સોનાનો સૂરજ લઈને આવનારી હશે. બિલકુલ. પણ વિનોદભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. આની પહેલા પણ આપણે આ વાત કરી છે કે સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના ખેડૂત નેતા એટલે રાજુ કરપડા, અને હવે જ્યારે આ વિવાદ આખો મોરબી પહોંચ્યો છે તો સવાલો ક્યાંક ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપર પણ ઉભા થયા છે. તેમના ભાઈ છે, એ પણ મેદાને આવ્યા છે. તેમનું પણ સ્પષ્ટપણે કહી દેવું છે કે હવે આવી બધી દાદાગીરી નહીં ચલાવી લઈએ, અમે લોકો લડી લઈશું. તો આ બંને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે, એક તો હજી હમણાં જોડાયા છે, પણ કાંતિ અમૃતિયા તો મંત્રી પણ છે અને ક્યાંક ખેડૂતો અત્યારે હા, બિલકુલ. અને એમને ક્યાંક અત્યારે જે રીતે સવાલ ઉભા થઈ રહ્યા છે, તો આ ટ્રેક્ટર રેલી થશે તો એ બંને નેતા ઉપર કેટલી અસર થશે આની? ગુજરાતના તમામ જે નેતાઓ ખેડૂતોના મતે ચૂંટાયા છે અને મતે ચૂંટાયા પછી ખેડૂતોના પ્રશ્ને મૌન થઈ ગયા છે, એ તમામને ભોગવવું પડશે. એ રાજુભાઈ કરપડા હોય, કાંતિભાઈ અમૃતિયા હોય કે પછી રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય. આજે 182 માંથી 90% ધારાસભ્યો જો પોતાને ખેડૂત ખાતેદાર ગણાવતા હોય, 26 સાંસદોમાંથી મોટા ભાગના સાંસદો જો ખેડૂત ખાતેદાર હોય અને અધિકારીઓ છે ગુજરાત કેડરના, એમાંથી પણ 90% ખેડૂતોના સંતાનો હોય અને છતાં ખેડૂતોની આ સ્થિતિ હોય તો પછી જ્યારે ખેડૂત જાગૃત થાય છે તો આ તમામે ભોગવવાની તૈયારી રાખવી જ પડે. કારણ કે તમે ખેડૂતોના મતે ચૂંટાયા છો, તમે ખેડૂતોના સંતાન છો અને તમે જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરી લો અને પછી જ્યારે ખેડૂતોને તમારી જરૂર હોય ત્યારે તમે ઊભા પણ ન રહો ને એ મુદ્દે બોલવા પણ તૈયાર ન થાવ કે આજે આ મુદ્દે બોલવાનું નથી, તો એ હવે નહીં ચાલે એવું મને લાગી રહ્યું છે. કારણ કે આજથી જ ઘણી જગ્યાએ દક્ષિણ ગુજરાત હોય કે મોરબી હોય કે કચ્છ હોય કે સુરેન્દ્રનગર હોય, સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરોની રેલી ગુજરાત તરફ, અમદાવાદ તરફ, શાંતિપુરા ચોકડી તરફ આવવા નીકળી ગઈ. એટલે
આશા આપણે એ જ રાખવીએ, અથવા તો એવું જ થાય કે ધાર્યા કરતા જે 1111 ટ્રેક્ટરનો આંકડો છે, આ આંકડાને ખેડૂતો ક્રોસ કરી જાય તો એ ચોક્કસ છે કે ખેડૂતોની તાકાત છે, ને ખેડૂતો હવે પોતાના પર થતા દમન સહન કરવાની તૈયારીમાં નથી. બિલકુલ. અને સરકાર સામે એમની નારાજગી છે એ આ 1111 ટ્રેક્ટર કાલે શાંતિપુરા ચોકડી પહોંચે તો જ સાબિત થાય. બિલકુલ. પણ વિનોદભાઈ, એક તરફ કોંગ્રેસ છે, એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવવાનું. હમણાં જ મેં એક લાલજી દેસાઈ છે, એમનો એક વિડીયો જોયો, જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના, કે અમે લોકોએ આમ આદમી પાર્ટીને કોઈ આમંત્રણ આપ્યું નથી, તો પછી આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ આમાં જોડાઈ રહ્યા છે? કારણ કે મનોજ સોરઠિયાનું નિવેદન સામે આવ્યું કે એ લોકો આ ટ્રેક્ટર યાત્રાને સમર્થન કરી રહ્યા છે, એ જોડાશે. એ બાદ ગોપાલ ઇટાલિયા છે, એમનો પણ એક વિડીયો સામે આવ્યો, એમને પણ કહ્યું તે પણ આ જોડાઈ રહ્યા છે. તો અત્યારે કોંગ્રેસ ક્યાંક આમ આદમી પાર્ટી ઉપર આવા આક્ષેપો મૂકી રહી છે, આ વિષયને લઈને શું કહેશો? ગઈકાલે ઈસુદાન ગઢવીને મેં જયારે પૂછ્યું રતનપરમાં, ત્યારે એમને પણ કહ્યું કે આ રેલીને આમ આદમી પાર્ટીનું સમર્થન છે, અને જો રેલીને પોલિટિકલ સ્વરૂપ નહીં આપવામાં આવે તો ટ્રેક્ટર લઈને જતા તમે ઈસુદાન ગઢવીને પણ જોઈ શકશો. એટલે લાલજીભાઈએ કેમ આવું નિવેદન આપ્યું એ મને ખ્યાલ નથી, પણ આ ખેડૂતોના પ્રશ્નોએ જો રેલી નીકળતી હોય, ચોક્કસથી આયોજન અને આનો વિચાર કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિનો છે, એમાં કોઈ બેમત નથી. પણ જ્યારે ખેડૂતોના હિત માટે આપણે રેલી લઈને નીકળતા હોઈએ તો હું એવું માનું છું કે ખેડૂતોની તાકાત બતાવવા માટે પણ કોઈ પણ પોલિટિકલી નિવેદન ના થાય, ને ખાલી એને ખેડૂતોના મુદ્દે જ, કારણ કે જે પ્રકારે આંદોલન ની શરૂઆત થઈ ને રેલીના મૂડમાં જે વસ્તુ હતી કે ભાઈ આ કોઈ પોલિટિકલ આંદોલન નથી, ખેડૂતોના હિત માટેનું આંદોલન છે, અને આમાં બીજી કોઈ જ વાત નહીં આવે. સંઘર્ષ ન થાય તેની પણ તૈયારી રાખવી પડશે, ઘર્ષણ ન થાય તેની પણ તૈયારીઓ રાખી અને ફક્ત ને ફક્ત ગાંધીનગર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો છે, એના માટેની આ રેલી છે. અને આ ચેતવણી આપવા માટેની રેલી છે કે આ ખેડૂતોની તાકાત છે. જો હવે તમે ખેડૂતોના મુદ્દે ગંભીર નહીં બનો તો આગળ એના ઘણા માઠા પરિણામો, એ બતાવવા માટે હવે આ રેલીને જો પોલિટિકલ રંગ ના આપીએ, કારણ કે આપણે પત્રકાર છીએ અને કોણ પોલિટિકલ લોકોના નિવેદનો, પણ આ રેલીને આપણે એવી વિનંતી બધા જ પક્ષોને કરીએ. મેં તો આજે સવારે ભરતસિંહ ઝાલાને લઈને હું શાંતિપુરા ચોકડી પર ગયો હતો, ત્યાં કેવી તૈયારીઓ છે. એટલે ખેડૂતો આવવાની શરૂઆત થઈ છે. એટલે ત્યાં પણ મેં એ જ કહ્યું છે કે આને કોઈ પણ, માનો કે કોઈ ભાજપના નેતા એવું કહેતા હોય કે હું ભાજપનો નેતા છું, પણ આ રેલીમાં મારે તો એને સહર્ષ સ્વીકારીને પણ જોડવા જોઈએ, કારણ કે ખેડૂતોનો અવાજ જેટલા પણ પોલિટિકલ પાર્ટીઓ ત્યાં આવશે અને પોલિટિકલ વાત નહીં કરીને ખેડૂતોના પડખે ઉભા રહેશે, કેસને આ રેલી પૂરતો સાથે ના રાખે તો વધારે સારું, એવું મારું અંગત માનવું છે. વિનોદભાઈ, આની પહેલા પણ ઘણી બધી કદાચ આવા વિરોધ પ્રદર્શન થયા હશે, કારણ કે આ બનાવ હમણાંનો નથી. આની પહેલા દેવભૂમિ દ્વારકા હોય કે બીજા ઘણા બધા એવા વિસ્તારો હોય કે જ્યાં વીજપોલ નખાયા છે, ખેડૂતોને ખૂબ જ પરેશાની થઈ છે, સરકારની સામે ઘણી બધી વખત ખેડૂતો ગયા પણ છે, પણ કોઈ સાંભળતું નથી. તો શું આ ટ્રેક્ટર રેલીથી કદાચ કોઈ ફરક આવશે ખરી? કારણ કે આ વિવાદ ઘટી નથી રહ્યો, આ વિવાદ વધી રહ્યો છે. આની પહેલા બનાવ આવ્યા, કદાચ ત્યારે સાંભળી લીધું હોત અથવા તો ખેડૂતો એકઠા થઈ ગયા હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત. પણ આજે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને હવે એક ટ્રેક્ટર રેલી થવાની છે. આ વિષયને લઈને શું કહેશો? બિલકુલ બેન, મેં જેમ પહેલા કહ્યું એમ કે અત્યાર સુધી ખેડૂતોના મનમાં એવું હોય છે કે બાજુવાળાના ત્યાંથી લાઈન નીકળે છે, મારે શું? બાજુવાળા ગામમાંથી લાઈન નીકળે છે, મારે શું? એટલે ખેડૂતોની એકતા નથી, અથવા તો ખેડૂતો એક નથી થઈ શકતા, એવી કદાચ સરકારમાં લાગણી હોય, અને એના કારણે એકલ છૂટક વ્યક્તિની વાત, હું એકલો જઈશ, કદાચ મારી વાત નહીં સાંભળે, પણ હું 5 લોકોને લઈને જઈશ તો મારી વાત સાંભળવામાં આવશે, અને 50 લોકોને લઈને જઈશ તો મારી વાત વધારે ગંભીરતાથી સાંભળવામાં આવશે. આ બહુ સાદો સિમ્પલ સાયકોલોજીકલ ગેમ છે. એટલે ખેડૂતો એકલ દોકલ રજૂઆત કરતા હતા, એકાદ ગામના રજૂઆત કરતા હતા, એટલે સરકારને કદાચ એટલો ફરક નહોતો પડતો. ફરી કહું છું કે જો કાલની રેલીમાં 1111 ટ્રેક્ટર જોડાઈ ગયા અને શાંતિપૂર્ણ માહોલમાં આ રેલી થઈ અને દબદબા ભેર ખેડૂતોની તાકાતનો પરચો બતાવતી રેલી થઈ, તો ચોક્કસથી આનાથી ફરક પડવો જોઈએ. બિલકુલ.
તમને શું લાગે છે, એક પોલિટિકલ રીતે આ સવાલ હું પૂછી રહી છું, કારણ કે જી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. વિપક્ષના નેતાઓ છે એ લોકો પણ એવું કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા કામગીરી ચાલુ હતી, ચૂંટણી આવવાની હતી, મતો જોઈતા હતા એટલે કામગીરી બંધ થઈ ગઈ, ને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એ લોકોના તરફેણમાં પરિણામો આવી ગયા છે એટલે ફરી એક વખત આ કામગીરી શરૂ થઈ છે. જો કદાચ આ મુદ્દો આમને આમ યથાવત રહ્યો તો આગળ રાજકારણમાં આની શું અસર થઈ શકે છે, ને ખાસ સત્તા પક્ષમાં જે ભારતીય જનતા પાર્ટી બેઠી છે એના ઉપર કેટલી અસર થશે, કારણ કે અત્યારે આખી કૂચ છે જે ગાંધીનગર જવાની છે. ગાંધીનગર એટલે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે એક ખૂબ જ મજબૂત જગ્યા કહેવાય, ને ત્યાં આખી કૂચ થવાની છે, તો એ વિષય ઉપર શું કહેશો? બિલકુલ બેન, આપણે જેમ લાસ્ટમાં વાત થઈ એ જ પ્રમાણે કે હમ ચોક્કસથી ફરક પડવાનો છે. જો બે હમ વસ્તુ, એટલે લાસ્ટ વાત થઈ એ પછી હું 2-3 ગામોમાં ને વિસ્તારોમાં ફર્યો, બે વસ્તુ થઈ કે હમ એક, ખેડૂત ઉપર અત્યાચાર વધ્યા છે. બિલકુલ, જે હા. ખેડૂત જોડે દાખલાને પુરાવા માંગતા આવતા હતા એ અત્યાચાર વધતા વધતા હવે લાઠીચાર્જ સુધી અને નાના બાળકોને અને ઘરડી મહિલાઓને ડિટેન કરવા સુધી પહોંચ્યો છે. એટલે હમ અત્યાચાર હમ વધ્યો છે, ખેડૂતોમાં રોષ વધ્યો છે. જ્યારે આજે મને દુઃખ હોય અને દુઃખના સમયે કોણ મારી પડખે આવીને ઊભું રહ્યું છે ને, એ હું આખી જિંદગી હમ યાદ રાખીશ બેન. એટલે હમ એક તરફ ખેડૂતો ખૂબ દુઃખી છે અને આ દુઃખી ખેડૂતોની પડખે રાજકીય પાર્ટીઓ એમની પડખે જઈને ઉભી રહે. એમાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ છે, ભાજપ બિલકુલ, હા. ક્યાંય નથી. હમ એટલે ચોક્કસની વાત છે કે ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ હોય, પાલભાઈ હોય, લાલજીભાઈ હોય, જિગ્નેશ મેવાણી હોય, આ તમામ હમ નેતાઓ જે ખેડૂતોની વચ્ચે જઈ અને આમ આપે છે કે અમે હમ અત્યારે પોલિટિકલ નિવેદન કરવા નહીં પણ તમારી મદદે આવ્યા છીએ, જ્યાં પણ તમારે અમારી મદદની જરૂર હોય ત્યાં કહેજો. આટલું પણ જયારે વ્યક્તિ ડૂબતો હોય ત્યારે એને તણખાનો પણ સહારો હોય છે. એટલે બિલકુલ, હા. ખેડૂતો પર એક તરફ અત્યાચાર વધ્યા છે ને બીજી તરફ આ લોકો એમને મદદ આપવાનું, હામ આપવાનું કામ કરે છે. એટલે હમ ચોક્કસથી ફરક પડવાનો. પણ આપણે જેમ લાસ્ટ ટાઈમ કે ભાઈ ગણતરી ચૂંટણીમાં કેટલા મતોની ગણતરીમાં પરિણમે એના માટે આ ખૂબ વહેલું છે. પણ હમ અસંતોષ ચોક્કસથી સરકાર વિરોધમાં વધી રહ્યો છે અને સામે પક્ષે એનો ફાયદો ગણો અથવા તો ખરેખર ખેડૂતોને મદદરૂપ થવાની વાત. પણ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ, એમાં કોંગ્રેસ હમ અને આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોની વચ્ચે જઈને ઉભા રહ્યા છે, લોકોને મળે છે, લોકોને સધિયારો પણ આપે છે. બિલકુલ. વિનોદભાઈ, તમે જે રીતે કીધું એ કે હજી કદાચ પરિવર્તનમાં થોડું આમ ફેરફાર થઈ શકે, પણ આ ચોક્કસથી ખેડૂતોની અંદર જે રોષ છે અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. તમે બોલ્યા અને તમે ઘણી બધી વખત ફિલ્ડ ઉપર જઈને પણ ખેડૂતોની પરિસ્થિતિ શું છે એને સમજતા હોવ છો, જાણતા હોવ છો. સુરેન્દ્રનગરથી શરૂ થયો આ વિવાદ અત્યારે મોરબીના જેતપર સુધી પહોંચી ગયો છે. ખેડૂતો અત્યારે શું વિચારી રહ્યા છે? કારણ કે જે રીતે ફિલ્ડ ઉપરના દ્રશ્ય સામે આવી રહ્યા છે, એક તરફ પોલીસ છે ગેરવર્તન કરી રહી છે, દાદાગીરી કરવામાં આવી રહી છે, કદાચ બોલે તો એ લોકોની અટકાયત થઈ ગઈ છે. તમે ખેડૂતોને મળ્યા તો ખેડૂતો આ મામલે શું કહી રહ્યા છે? ખેડૂતો આ મામલે ભારોભાર રોષિત છે, પીડિત છે, શોષિત છે અને હમ એમને દબાવવાની કોશિશ પણ થઈ છે. કેન પ્રકારે કોશિશ થઈ છે. ખેડૂતો હમ જ્યારે આપણી સાથે વાત કરતા હોય ને ત્યારે હમ મને હમ કાલે જે એક બાળક છે એને હું મળ્યો, એ હમ બાળક હમ મને એવું કીધું કે સાહેબ મને હવે છે ને પોલીસની વર્દી જોવું ડર લાગે છે. હમ એ 10 વર્ષનું છોકરું, એને તમે ડિટેન કરી અને પોલીસના ડબ્બામાં પૂરી દીધું. એ છોકરો મને હમ એવું કીધું કે એટલે પછી મેં એને પૂછ્યું કે તું હવે હમ મોટો થઈને શું બનીશ? તો કે સાહેબ હું મોટો થઈને ખેડૂત જ બનીશ અને અન્યાય ક્યારેય નહીં સહન કરું. આ ઓહો હમ નાના બાળકનો હમ અનુભવ છે, એના ઉપરથી તમે સમજી લો. બીજી એક નાની જે જેતપરના બેનનો ઇન્ટરવ્યુ કરતો, તેમના ખોડામાં નાનકડી દીકરી હતી જે કાલું કાલું હમ બોલતા શીખી હતી. સાવ હમ બાળ, હમ એકદમ ફૂલડ હમ કોમળ. એ હમ એના હમ જયારે દાદીનો ઇન્ટરવ્યુ કરતો હતો ત્યારે એ બોલી, ખાલી એટલું જ બોલી, મને ડર લાગે છે. હમ એટલે આ માનસિકતામાં જ્યારે તમે બાળકોને આ માનસિકતામાંથી પસાર થાય, આજે જે દીકરાને ડિટેન કર્યો છે એના બાપ, એના માં, એના ઉપર શું વીતી હમ હશે? જેને હમ દ્રશ્યો જોયા એ બધાને જો હમ આટલું બધું લાગી આવ્યું હોય તો એમના માવતર ઉપર શું વીતી હશે? એટલે ખેડૂતોમાં જયારે પોતાના જ ખેતરમાં ખેડૂતને જવાનું હોય ને એને પેલો પોલીસ વાળો રોકીને એમ કે 7 બાર હમ બતાવો ખેતર તમારું છે કે નહીં, તારા બાપનું હોય તો બિલકુલ, તું હા. લઈ લે ભાઈ.
એટલે આ લાગણી હવે ખેડૂતોમાં બહુ જ પ્રબળ બની છે ને એના ખૂબ માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે, કારણ કે હવે ખેડૂતો સહન કરવાના મૂડમાં નથી. અને કદાચ સરકારે ભૂલ કરી અથવા તો મોટી વાત કે ખેડૂતો માટે સારી વાત તો ના જ કહેવાય, પણ એક મોટું કામ એ થયું કે કોંડ ગામ અને આ જેતપર ગામ, આ બંને ખૂબ મોટા ગામો અને લડાયક ગામો છે. એ હાર માને એમાંના નથી. એટલે એના કારણે જયારે મજબૂત વ્યક્તિ આગળ આવે છે ને ત્યારે પાછળ ઘણા બધા લોકો જોડાતા હોય છે. એટલે જેતપરમાં રોજ રાત્રે આજુબાજુના ગામોમાંથી લોકો આવે છે, એમને મળવા એ સામિયાણા નીચે બેસે છે, વાતો થાય છે અને એમને અહીંયા ધારણા અપાય છે કે તમે જ્યારે કહેશો ત્યારે અમે તમારી પડખે ઉભા છીએ. અને આ લડાઈ અંત સુધી લઈ જવાની છે, કારણ કે હવે દરેકને અત્યાર સુધી બેન જેમ આપણે વાત થઈ ને એવું હતું કે બાજુવાળાના ખેતરમાંથી નીકળે છે ને લાઈન મારે શું, પણ હવે લોકોને નક્કી થઈ ગયું છે કે આજે નહીં તો કાલે મારું ખેતર પણ સલામત નથી. ગમે ત્યારે ગમે એના ખેતરમાંથી લાઈન નીકળે, કારણ કે હજી તો મેં કાલે જેતપરમાં બેન 1, 2, 3 ને 4 લાઈનો તો ઓલરેડી નીકળેલી છે. 5મા ઉપર કામ ચાલે છે અને 2ના નોટિફિકેશન આવવાની તૈયારી છે. હવે સડક 7 લાઈનો અને એક ટાવર ઓછામાં ઓછો નાનો ગણીએ તો 1.5 વીઘાથી 3 વીઘા જમીન ખાઈ જાય એવડો એ ટાવર હોય છે. તો હવે આવડી લાઈનો નીકળશે તો પછી ત્યાં ખેતી કરવાની કે ખાલી થાંભલા જોવાના રહે ખેડૂતોને? બિલકુલ. એટલે આ પરિસ્થિતિ છે અને એમાં રીતસર જાણે ખેડૂતોને તમે કેમ ઉછીના રૂપિયા કોકને આપ્યા હોય ઉઘરાણી કેવી કરીએ એ પ્રકારનું વર્તન ખેડૂતો જોડે થાય છે. બિલકુલ. કોઈ એંગલથી ખેડૂત જી ના બોલો વિનોદભાઈ, બોલો. ના પૂછો, શું કહેતા હતા તમે? હા વિનોદભાઈ, એટલે મારો સવાલ એક એ પણ હતો કે અત્યારે એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કે જે આ કંપની હોય છે, વીજ કંપનીઓ, એ લોકોને આપણી સરકાર છે એ પોલીસ ભાડે આપતી હોય છે ને એમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. અહેવાલ ઘણી બધી જગ્યાએ અત્યારે ચાલી રહ્યો છે, મીડિયામાં પણ આના સમાચાર ખૂબ આવ્યા છે અને આને લઈને ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને બીજા ઘણા બધા નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે કે પાવર ગ્રીડ કંપનીને આપણા ગુજરાત પોલીસ ભાડે આપવાના અને એમાંથી આપણી સરકાર કરોડો રૂપિયાની કમાણી કરે છે, તો ગુજરાત પોલીસનું કામ શું છે? કાયદો અને વ્યવસ્થા જાળવવી કે પછી આવી રીતે વીજ કંપનીઓના જે કામ થઈ રહ્યા છે એ કરવું? એટલે તમે જે વર્તનની વાત કરી હતી એટલા જ માટે એને શું કહેવાય કે એ વાતને લઈને મારો આ સવાલ તમને એ પણ છે. મૂળ વાત એ જ છે બેન કે આખી ઘટનામાં પોલીસની ભૂમિકા જો તટસ્થ વ્યક્તિ હોય ને, બિલકુલ, તો સમજો કે તમે કંપની છો ને હું ખેડૂત છું, આપણા બે વચ્ચે ડાયલોગ થાય, આપણા બે વચ્ચે ચર્ચા થાય, આપણા બે વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા થાય કે ભાઈ આ રકમ આવી રીતે અપાશે, આમ થશે, તેમ થશે. આ આખી ઘટનામાં હું તમારા ઉપર કે તમે મારા ઉપર હુમલો ના કરો, કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ના જોખમાય, એટલે ખેડૂતોના આ જગ્યા ઉપર પોલીસે હાજર રહેવાનું હોય. સાચી ભૂમિકા પોલીસની આ જ હોવી જોઈએ. આપણે જે કાયદો ભણ્યા છીએ, પોલીસની જવાબદારી ફક્ત ને ફક્ત કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં એની હોવી જોઈએ. પણ આખી ઘટનામાં કંપનીના માણસો અદબ વાળીને ઉભા હોય છે. પોલીસ જાણે ખેડૂતોનું ખેતર ના હોય ને પોલીસ વાળાનું ખેતર હોય એવી રીતે, અને ખેડૂતો ઘૂસ્યા હોય એવી રીતે ત્યાંથી તબડાઈને એમને કાઢવાના, દોડાવવાના, ડિટેન કરવાના. એમને વાગશે નહીં વાગે જોવાનું નહીં. ઘણી બધી બહેનો તો કહેતી હતી કે આમ એમના હાથ બતાયા, પોલીસ, મહિલા પોલીસ હોય એમને નખ મારે છે, એમને નિશાનીઓ બતાવી હાથ ઉપર. એટલે આ પ્રકાર આવું તમને કોણ કરવાને આવી? તમને આમ એવું ના લાગે કે અમારા પરિવારમાંથી પણ કોઈ ખેડૂતનો દીકરો છે, અમારા મા બાપ પણ ખેતરમાં? સાહેબ, અમે તો એ સ્થિતિ અત્યારે તો સારું છે, સ્થિતિ જોઈ છે. જયારે બળદથી ખેતી થતી હતી, આપણા દાદા અને આપણા બાપા ખેતરે ગયા હોય ને પછી કેટલા દિવસે ઘરે આવશે ને એની ખબર ના હોય. ચોમાસાનો સમય હોય ને બધું જ કામ પતાવીને, એટલે મોટી જમીન હોય ને ખેડૂતો 10-10 દિવસે, 15-15 દિવસે એ ખેડૂત ઘરે આવે ત્યારે એના એ દીકરો એના બાપાનું ને દાદાનું મોઢું જોવે. આજે પણ ખેડૂતોએ ખાલી આટલું જ નથી, અત્યારે બિયારણ મોંઘું છે, ખાતર મોંઘું છે, ડીઝલ મોંઘું છે. બિયારણ મળશે કે નહીં મળે, મળે તો ઓરિજિનલ મળશે કે નહીં એની ખબર નથી. ખાતર માટે તો જાણે પેલો ખાતર ડેપો વાળો ઉપકાર કરતો હોય ને, 2 થેલી લઈ જાઓ તો 2 ડબલા જોડે ફ્રી ખરીદીને લેવા પડશે. એટલે આ બધી તાનાશાહી
કરી અને ખેડૂત એના ખેતરમાં અનાજ પકવે, એમાં વચ્ચે કમોસમી વરસાદ થશે કે નહીં ખબર નથી, માવઠું વાવાઝોડું આવશે, બધું જ કર્યા પછી જયારે એનું ટ્રેક્ટર ભરાશે અને માર્કેટમાં જશે ને પછી શું ભાવ મળશે ને એ પણ ખેડૂતને ખબર નથી હોતી. એટલે રાઉન્ડ ધ ક્લોક કહીએ ને આપણે 24 કલાક અને 12 મહિના ખેડૂતોએ ટેન્શનમાં રહેવાનું એ બાકી હતું, તો આ લોકોએ પૂરું કર્યું. વધારાની ચિંતાઓ આપી ખેડૂતોને. એટલે ખેડૂતો આ જ કર્યા કરે. એક અંગ્રેજો, એટલે મને એવું લાગે છે કદાચ આ એવા સિદ્ધાંત ઉપર કામ કરતા લાગે છે, કોઈ પણ રીતે વ્યસ્ત રાખો જેથી કરીને એને સરકાર સામે આંખો કાઢવાનો મોકો ના મળે અથવા તો સમય જ ના હોય, એવી પરિસ્થિતિ હોય એવું કદાચ આપણે માની શકીએ. બિલકુલ. વિનોદભાઈ, તમે આની આગળ કીધું કે હમણાં જ તમે જે ખેડૂત છે એમની સાથે જ્યાં આખા આ રેલીની શરૂઆત થવાની છે શાંતિપુરા ચોકડી, ત્યાં ગયા હતા. તમને કઈ પરિસ્થિતિ જોવા મળી? અત્યારે ત્યાં હાલ શું માહોલ છે? કારણ કે કાલે લગભગ હું માનું છું ત્યાં સુધી ને માહિતી છે ત્યાં સુધી 9 થી 10 ની વચ્ચે આખી આ રેલી છે તે શરૂ થવાની છે ને એ બાદ ગાંધીનગર તરફ આખી આ કૂચ થવાની છે. અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું દેખાઈ રહી છે? એટલે બેન, અત્યારે જે ટ્રેક્ટરો છે ને એ બધા નીકળ્યા છે. કદાચ આજે સાંજે ત્યાં માહોલ જુઓ ને શાંતિપુરા ચોકડી, તો આજે રાત્રે અથવા તો રાત્રે તમે મોડા ત્યાં 9-10 વાગ્યા પછી જશો તો ખેડૂતોના ટ્રેક્ટરો આવવાના શરૂ થઈ જશે અને કાલે સવારે ત્યાં આપણને એક્ઝેક્ટ માહોલ. પણ અત્યારે તો અમે તૈયારીના ભાગરૂપે જ ત્યાં જોવા માટે, એટલે કેવી તૈયારી છે પણ તૈયારીઓ, કારણ કે ત્યાં પુષ્કળ જે બ્રિજ છે એની નીચે પણ ટ્રેક્ટરો રહી શકે એમ છે. એટલે ઘણા બધા ટ્રેક્ટરો આ લોકો એવી જ કે ભાઈ એક સાઈડ રોડની આપણે બીજાને, કારણ કે ખેડૂત છે ને એ હંમેશા બીજાનું પહેલા વિચારે, એટલે ટ્રાફિકને તકલીફ ના પડે એની ચિંતા પણ કરીને એક રોડમાં બધા ચાલે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાય છે. શાંતિપુરા ચોકડી ઉપર જે માહોલ છે એ તમને આજે રાતના 11:30-12 વાગ્યા પછીથી એ માહોલ દેખાવાનો શરૂ થશે. પણ જે પ્રકારે જિલ્લાઓમાંથી વિઝ્યુઅલ્સ આવે છે અથવા તો જિલ્લાઓમાંથી સમાચાર આવે છે, કદાચ આપણે એવું લાગે કે આ 1111 નો આંકડો ટ્રેક્ટરો પાર કરી જશે. બિલકુલ. વિનોદભાઈ, જે રીતે તમે કહ્યું એ રીતે કે કદાચ 1111 જેટલા ટ્રેક્ટરોનો આંકડો પાર થઈ જાય તો આ વખતે ક્યાંક આની અસર વિપક્ષ માટે સારી અને સત્તા પક્ષમાં બેઠા છે એ લોકો માટે ખરાબ થઈ શકે છે. પણ મારે વાત મોરબીના જેતપરની કરવી છે, કારણ કે ત્યાંથી જે દ્રશ્ય આવ્યા હતા, સુરેન્દ્રનગરના કોંઢના પણ દ્રશ્ય એવા જ હતા, પણ મોરબીના જેતપરમાં તો ક્યાંક મહિલાઓને માર મારવામાં આવ્યો હતો ને એ બાદ ત્યાંના ખેડૂતોનો જે આખો રોષ છે અને એ લોકો ગાંધીનગર આવવા માટે તૈયાર છે. કાંતિ અમૃતિયાના સગ્ગાભાઈ જે કાળુ અમૃતિયા છે એ પણ મેદાન આવી ગયા છે અને એમના દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે ઘણો સમય થઈ ગયો કે અમે લોકોએ આમ હવે બહુ કરી લીધું, પણ હવે સમય છે એ લોકોને જવાબ આપવાનો. તો તમને શું લાગી શકે છે, સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર આની કેટલી અસર થશે? બિલકુલ અસર સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ થશે અને સ્થાનિક લેવલે, જ્યાં, કારણ કે આ હજી તો શરૂઆત છે એમ સમજો. આવી બીજી ઘણી લાઈનો નીકળવાની છે અને હજી વિધાનસભાની ચૂંટણીને 1.5 વર્ષની વાર છે. ત્યાં સુધીમાં ઘણો બધો ગુજરાતનો વિસ્તાર આ ટાવરોના ભરડામાં આવી ગયો હશે અને આ જ પ્રકારનું જો વર્તન રહ્યું તો ચોક્કસથી સ્થાનિક નેતાઓએ આના ખૂબ માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે. જી વિનોદભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન, થેન્ક યુ. એટલે જે રીતે આજે આપણે વિનોદભાઈની સાથે વાત કરી કે જે ખેડૂત પોથીના એડિટર હતા, હવે આવતીકાલે જોવાનું એ રહેશે કે જે આખી ખેડૂતોની મોટી કૂચ થવાની છે, ખેડૂતો શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી જવાના છે, આખી આ યાત્રા કાઢવાના છે, એની અસર હવે આવતીકાલે કેવી થશે? કારણ કે એક તરફ રાજુ કરપડા ઉપર સવાલો છે, અત્યારે હાલ મોરબીના જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે એમના ઉપર પણ સવાલ ઊભા થઈ શકે છે અને ખાસ કરીને આની અસર રાજકારણમાં કેટલી થશે એ પણ હવે આગામી સમય બતાવશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.